નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। નાતાલના તહેવારને લઈ શહેરના 150 વર્ષથી પણ જૂના લાલ ચર્ચને શહીદના ચર્ચને રોશનીથી શણગાર કરવામાં આવ્યો। દિવાળીમાં રાત્રે 11 વાગ્યાથી પ્રાર્થના થશે, જેમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે। વડોદરા ઝોન 2 માં આવતા 6 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલ 67 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો। આજવા નહેરુ ચાચાનગરના એક મકાનમાં પીસીબીએ રેડ કરી 1.13 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી। તાંદલજા રોડ શકીલાપાડ સોસાયટીમાંથી ગાંજાનો જથ્થો અન્ય ચીજ વસ્તુઓ મળી 22,43,700ની મત્તા સાથે એસઓજીએ એકને ઝડપી પાડીને એક વોન્ટેડ। હવે જોઈએ વિગતવાર સમાચાર। ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચને ક્રિસમસ પૂર્વે સજાવવામાં આવ્યું છે। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચથી ઓળખતા ધ સેનેટરી મેથેડિસ્ટ ચર્ચમાં 25 ડિસેમ્બરથી જ માહોલ જામી જતો હોય છે અને મોડી રાત સુધી ભીડ જોવા મળે છે। ખાસ કરીને 31ની નાઇટ લાલ ચર્ચ સામેના રોડ ઉપર હજારોની સંખ્યામાં ખ્રિસ્તી યુવા યુવતીઓ એકઠા થઈને ઉજવણી કરતા હોય છે અને રાત્રે 12ના ટકોરે ચર્ચના બેલ સાથે નવા વર્ષને આવકારવાની પરંપરા વડોદરામાં ખૂબ જૂની છે। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચથી ઓળખાતા ધ સેનેટરી મેથેડિસ્ટ ચર્ચને સજાવવામાં આવ્યું છે। ખ્રિસ્તી ધર્મના લોકો નવા વર્ષની શરૂઆત પ્રભુ ઈશુના જન્મદિવસથી કરતા હોય છે। આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘર અને દેવળોને જુદી જુદી લાઇટો, સ્ટાર, ક્રિસમસ ટ્રી, ગભાણ વગેરેથી સજાવતા હોય છે। આ સાથે કેટલાક લોકો સાન્તાક્લોઝ બનીને બાળકો, પરિવારજનો અને જરૂરિયાતમંદોને નાની મોટી ભેટ સોગાદ આપતા હોય છે। આ વખતે પણ ખ્રિસ્તી ધર્મના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડોદરાના ફતેગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં ભવ્ય ડેકોરેશન તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે। વડોદરા ઝોન 2 માં આવતા 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂડિયા દારૂ પીવે છે અને બુટલેગરો દારૂ વેચે છે। પોલીસ દ્વારા સમયે દારૂ ઝડપી પાડવામાં પણ આવતો હોય છે અને તે દારૂના નાશવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે। જે અંતર્ગત વડોદરા શહેર ઝોન 2 માં આવતા 6 જેટલા પોલીસ સ્ટેશન, જેમાં રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અકોટા, અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા 3 વર્ષના 288 ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂની 33,852 જેટલી બોટલ, જેની કિંમત ₹57 લાખ થાય છે, તે દારૂના જથ્થાને ડીસીપી ઝોન 2 અભય સોની, નશાબંધી અધિકારી, ડેપ્યુટી કલેક્ટરના સુપરવિઝન હેઠળ નાશ કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી। આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન, જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી પોલીસ સ્ટેશનના ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ, જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલો છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે। ઝોન 2 ડીસીપી સાહેબે જણાવ્યું એ પ્રમાણે ઝોન 2 હેઠળ આવતા અલગ અલગ ગોત્રી, અટલાદરા વગેરે પોલીસ સ્ટેશનના જુદા જુદા સમયે જપ્ત કરાયેલો મુદ્દામાલ કોર્ટના આદેશને આધીન રહીને નિયમ અનુસાર મુદ્દામાલ નાશની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। નવીન ભાજપ કાર્યાલયની તકતી 24 કલાકમાં જ હટાવી દેવાઈ છે। વડોદરા શહેરમાં શહેર ભાજપ કાર્યાલયની તકતીનું કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। જોકે આ તકતીમાં CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીના નામની બાદબાકી થતા વિવાદ સર્જાયો હતો। વિવાદ વધતા અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવાય છે। આધારભૂત સૂત્રો મુજબ પ્રદેશના નેતાઓની નારાજગીના કારણે અને પ્રદેશ પ્રમુખની સૂચનાને પગલે તકતી બદલવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે।
તાંદલજા શકીલાપાડ સોસાયટીમાંથી ગાંજાનો જથ્થો તથા અન્ય ચીજવસ્તુઓ મળી આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. એસઓજીને બાતમી મળેલ કે શકીલાપાડ સોસાયટીમાં રહેતો આદિલ અબ્દુલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી છૂટકથી હાલ વેચાણ કરે છે. જે બાતમી આધારે રેડ કરતા આ કામના આરોપી આદિલ અબ્દુલ પટેલ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેપી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. પકડાયેલ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ છે તથા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ વોન્ટેડ છે. વોન્ટેડ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસે 734 ગ્રામ ગાંજો કિંમત 22,02,000 તથા ડિજિટલ વજન કાંટો કિંમત 200 તથા એક મોબાઈલ અંગઝડતીના તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂપિયા 22,43,700નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે. ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલાપાડ સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22,02,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીએસ એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી. આજવા રોડ નહેરુ ચાચા નગરના મકાનમાં પીસીબીએ રેડ કરીને 1.13 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે દારૂનો જથ્થો મંગાવતા હોય છે, જેથી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સતત વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન પીસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આજવા રોડ પર ચાચા નહેરુ નગરના મકાન નંબર 716માં રહેતી દીપિકા ઉર્ફે પલ્લવી મયુર ખાવરિયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને હાલમાં છૂટકમાં વેચાણ કરે છે. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાં મહિલા બુટલેગર હાજર મળી આવી હતી, જેથી પીસીબીની ટીમે મહિલા પોલીસને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ₹1.13 લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ખેતી જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવવા મુદ્દે ખેડૂતોએ હવે આંદોલનની ચીમકી આપી છે. ખેડૂત હિતની વાત કરતી આ સરકારના રાજમાં ડભોઈના 35 જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે. સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ 125 વીઘા ખેત જમીન પર 2016થી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે હાલ પણ આ તમામ ખેતી જમીન ગટરના ગંદા પાણીમાં ડૂબી રહેલ હોવા જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે 2016થી અમારા ખેતરોની આ જ હાલત છે. આ માટે આ તમામ ખેડૂતોએ એકત્રિત થઈ વારંવાર લાગત અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરીને થાકી ચૂક્યા છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીને હાથોહાથ લેખિત રજૂઆત, વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત, જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત, પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત, ચીફ ઓફિસરને પણ લેખિત, નગરપાલિકાના પ્રમુખને પણ હાલ તાજેતરમાં જ રજૂઆત કરતા છેલ્લા 15 વર્ષથી આ લડત લડતા આવ્યા છે. હવે તો ભગવાનને જ અરજ કરીએ છીએ કે આ તમામ અધિકારીઓના અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છાશક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરે,
કારણ કે 2016થી અત્યાર સુધી આ એક પણ ખેડૂતે કોઈપણ પ્રકારનો પાક લઈ શક્યા નથી, તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા આવ્યા છે. ખેડૂતોની આજીવિકા માટે આ ખેતી તેઓનો આધાર છે. ત્યારે તળિયેથી નળિયે એ સુધી રજૂઆતો કરવા છતાં પણ જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોય તો આખરે ઉગ્ર આંદોલન એ જ અમારો છેલ્લો માર્ગ હશે નો પણ પોતાની વ્યથા જણાવતા આ ખેડૂતોએ જણાવ્યું હતું. અમે ડભોઈ નાદોદી ભાગોળના આશરે 20 થી 25 જેટલા ખેડૂતોની નાદોદી ભાગોળ સીમમાં આશરે 100 થી 125 વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનમાં છેલ્લા 5-7 વર્ષથી ડભોઈ નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે, જેથી કરીને તમામ ખેડૂતોની કોઈ ખેતી લઈ શકાતા નથી, ખેતી થતી નથી અને બહુ પાયમારી થઈ રહી છે. આ બાબતે અમે લાગતા વખતે તમામ અધિકારીશ્રીઓ, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, પીડબ્લ્યુડીના અધિકારીઓ અને માનનીય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને પાલિકાના પ્રમુખશ્રી તમામને રજૂઆતો કરી છે, પરંતુ નગરના ડભોઈ ગટરનું પાણીનો કોઈ નિકાલ કરવાની કોઈ કાર્યવાહી આજની સુધી થઈ નથી અને તમામ ખેડૂતો અમે ત્રાહિમામ પુકારી ગયા છે. તો આ ઝડપથી પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. છેલ્લા 5-7 વર્ષથી અમે ઓછામાં ઓછી 50 જેટલી અરજીઓ કરીએ છીએ લાગતા વખતે અધિકારીઓને મિનિસ્ટર. ડભોઈના નાદોદી ભાગોળના ખેડૂતો આ છેલ્લા 2016થી ગટરનું પાણી ફરી ગયું છે તમામ ખેતરોની અંદર, જે 100 થી 125 વીઘા જમીન છે. તેથી અમે બધા 20-25 ખેડૂતો અહીંયા ભેગા થયા છે ને વારંવાર રજૂઆત કરેલી છે તમામ અધિકારીઓને. તો તમામ અધિકારીઓ કહે છે કે તમારું કામ ટૂંક સમયમાં પતી જશે, પણ આજે 2016થી અમે અરજી 2024 થઈ, હજુ બી અમારે ગટરનું પાણી બિલકુલ બંધ થયું નથી. તો અમારે દરેક ખેડૂતની એ જ છે કે જલ્દીમાં જલ્દી ગટરનું પાણી બંધ થાય, જેથી કરીને અમે દરેક ખેડૂત ખેતી કરી શકીએ. કેમ કે અમે કોઈ નોકરી ધંધાવાળા છે નહીં, એકલા ખેતીને જ આધીન છે. તો અમારે સરકાર પાસે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી પાણી બંધ થાય તો અમે તમામ ખેડૂતો ખેતી કરી શકીએ અને પરિવાર ચલાવી શકીએ. ને અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને 8 વર્ષનું વળતર આપે, નુકસાની આપે, જેથી કરીને અમારા ખેડૂતને કંઈ રાહત મળે. અમે સરકાર પાસે એક જ એ જ અમારી અરજી છે, એ જ અમારી સરકાર પાસે માંગણી છે. આજે અરજદાર ખેડૂતો જે ભેગા થયા છે એનું કારણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ એવું છે સાહેબ કે 2016થી 2015-16થી ગટરનું પાણી કોન્સ્ટન્ટ જ અમારા ખેતરોમાં ચાલે છે. કમસે કમ 100 થી 125 વીઘા જમીન અત્યારે છે. 10 વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી. દરેક જગ્યા કોઈ એવી જગ્યા નથી કે અમે અરજી નથી આલી. કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, PM સુધીને વાત પહોંચેલી છે. તો હવે અમારે શું કરવાનું, કોઈ આ વાત અમારું સાંભળતું નથી. હવે અમારે શું કરવાનું, તેનો નિકાલ શું થાય એ અમને કહો. કારણ કે હવે અમે ઉગ્ર આંદોલન કરીશું, કાં તો જળ સમાધિ લઈ લઈશું. તો શું કરવાનું, અમારે ચોરસ ફૂટની જમીન બગાડવા દેવાની? એમનું એવું કેવું છે કે અધિકારીઓનું, તો શું કરીશું બોલો? દરેક જગ્યાએ કોઈ જગ્યાએ બાકી નથી જ્યાં અમે અરજી આપી નથી. બસ અમે અરજ વિનંતી. એ કહે છે કે હા થઈ જશે, આ મહિનામાં સમ ચાલુ થઈ જશે ઉપર સમ. ચાંદોદ નવા માંડવાથી કરનાળી સુધીના માર્ગનું નવીનીકરણ થનાર છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓની સતત આવન જાવન તેમજ ભારદારી વાહનો, જેમાં ખાસ કરી ઓવરલોડેડ રેતી ભરેલા વાહનોથી દિવસ રાત ધમધમતો નવા માંડવાથી કરનાળીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો હતો. વિસ્તારના નાગરિકો દ્વારા માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરાઈ હતી. ત્યારે છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે તે માટે સરકાર દ્વારા 2.10 કિલોમીટર માર્ગના રીફેન્સિંગ અને સ્થળિંગ માટે કિસાન પથ યોજના અંતર્ગત 7 ફૂટ પહોળો માર્ગ બનાવવા 1,70 લાખની ગ્રાન્ટ મંજૂર થતા આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા માર્ગ નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવાના સરપંચ અલ્પેશ માછી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા, તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા માછી, ભાજપા જિલ્લા ઉપપ્રમુખ કર્ણરાજસિંહ સહિત વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ દ્વારા આગામી 4 માસમાં આ માર્ગની કામગીરી પૂર્ણ કરાશે, જેથી આવજાવની સલવત સાથે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. આજરોજ ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ એટલે માંડવા અને માંડવાથી કરનાળીના રસ્તાનું સેન્ડનિંગ અને રીસર્ફેસિંગ માટેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 2.10 કિલોમીટરનો આ રસ્તો
1,70,00,000 ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે. 7 મીટરની પહોળાઈ સાથેનો આ રસ્તો બનાવવામાં આવશે. ઘણા વખતથી આ વિસ્તારના ગામોના લોકોની લાગણી અને માગણી હતી કે આ રસ્તાઓ નવા બનવા જોઈએ, કારણ વરસાદને કારણે, ટ્રાફિકના કારણે અને બારદારી વાહનો, ખાસ કરીને રેતીની અવર જવરને કારણે આ રસ્તાઓ તૂટી જતા હોય છે. એટલે આ નવો રસ્તો આજે બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આનાથી લોકોની સવલત સચવાશે. રસ્તો પહોળો થવાને લીધે ટ્રાફિકની પણ સમસ્યાનો અંત આવશે. અને ભાજપનું જે સૂત્ર છે કે છેવાડાના માનવીને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ, એ રીતે ડભોઈ તાલુકાના તમામ છેવાડાના ગામો સુધી રસ્તા અને અન્ય નેટવર્કનું કામ ચાલુ છે. અહીંયા પણ છેવાડાના ગામ અને છેવાડાના માનવીઓ સુધી આ વિકાસ પહોંચી રહ્યો છે. હું આ રસ્તા જે લોકો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને આ છેવાડાના ગામોના રસ્તાઓને માટે ગ્રાન્ટ ફાળવવા માટે સરકારશ્રીનો આભાર. શિક્ષણ મંત્રીએ રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની આકસ્મિક શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે તેઓના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ભૌતિક સુવિધા અંગેની માહિતી મેળવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અદ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિલ બિલ્ડિંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મધુકર પાડવી અને રજિસ્ટ્રાર શ્રી વિજયસિંહ વાળા સહિત યુનિવર્સિટીના સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હાલમાં ચાલી રહેલા કોર્સ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પૂછી કરી હતી. આજે નર્મદા જિલ્લાની મારી શુભેચ્છા મુલાકાત હતી અને સવિશેષ મારા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો પણ એક કાર્યક્રમ અહીંયા ચાલતો હતો. 33 રાજ્યોના પ્રતિનિધિઓ પણ અહીંયા, જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ એકતા નગરમાં આજે ચિંતન શિબિર હતી, એમાં પણ મેં ભાગ લીધો અને મિત્રોની સાથે ગોષ્ઠી કરી. સાથે સાથે આજે આ બિરસા મુંડા યુનિવર્સિટી આપણી ચાલે છે અને એનું કામકાજ પણ પૂર્ણ થઈ ગયેલ છે. અને અમારા સ્ટાફ મિત્રો અને મુલાકાતે હું આવ્યો છું, એમની શુભેચ્છા મુલાકાતે. આવનારા સમયમાં આજે યુનિવર્સિટી આપણી જે બની ગઈ છે એનું લોકાર્પણ થાય અને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ મળે એના માટેના પ્રયત્નો આદિજાતિ વિભાગ અને અમારા બિરસા મુંડા યુનિવર્સિટીના તમામ કર્મચારી મિત્રો કરી રહ્યા છે. જે ખૂટતી કડી છે એ પણ આવનારા સમયમાં અમે ઉમેરીશું. અને આજે મારી માત્ર ને માત્ર આ શુભેચ્છા મુલાકાત હતી અને નર્મદાનો આ પ્રવાસ એ આકસ્મિક મારો જે એનું આયોજન થયું અને એમાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની જે ચિંતન શિબિર એમાં મેં હાજરી આપી અને આજે આ વીસી અને મારો પૂરો સ્ટાફ છે એમની શુભેચ્છા મુલાકાતે પધાર્યો છું. અને આવનારા સમયમાં જે કંઈ ખૂટતી કડી છે એ સાથે મળીને ઉમેરીને ટૂંક સમયમાં આપણા વિદ્યાર્થીઓને આપણું મુખ્ય કેમ્પસ જે બન્યું છે, નવીન કેમ્પસ, એમાં વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા આવનારા સમયમાં કરીશું. અને સાથે સાથે આપણા ખેડા જિલ્લા આચાર્ય સંઘનો પણ કાર્યક્રમ ત્યાં હતો, એટલે એ પણ મને ધ્યાન પર આવ્યો. એટલે એ પણ આચાર્ય સંઘના મિત્રો જે જિલ્લા પૂરતા એમની એક સેમિનાર સંગોષ્ઠી હતી, એમાં પણ મેં મુલાકાત લીધી. શિક્ષક મિત્રો હતા, આચાર્ય મિત્રો હતા, એમની સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી. એટલે ત્રિવેણી સંગમ થઈ ગયો. એટલે આજે મારા શિક્ષણના પરિવારના મિત્રોને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ હોય, આચાર્ય સંઘના ખેડા જિલ્લાના શિક્ષક મિત્રો હોય અને અમારા નર્મદા ને આપણી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના મિત્રો હોય, આ તમામને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને આજે તમામને શુભેચ્છા પાઠવું છું. સમાચારના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નાતાલના તહેવારને લઈ શહેરના 150 વર્ષથી પણ જૂના લાલ ચર્ચને શહીદના ચર્ચને રોશનીથી શણગાર કરવામાં આવ્યો. દિવાળોમાં રાત્રે 11 વાગ્યાથી પ્રાર્થના થશે, જેમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. વડોદરા ઝોન 2માં આવતા 6 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલ 67 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો.
આજવા નહેરુ ચાચાનગરના એક મકાનમાં પીસીબીએ રેડ કરી 1.13 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી. તાંદલજા રોડ શકીલાપાડ સોસાયટીમાંથી ગાંજાનો જથ્થો અન્ય ચીજવસ્તુઓ મળી 22,43,700ની મત્તા સાથે એસઓજીએ એકને ઝડપી પાડીને એક વોન્ટેડ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.